તો મિત્રો આજે કળસાણી દાદાના મંદિરે એક બીજું હનુમાન દાદાનું મંદિર આવેલું છે. ત્યાં એ હનુમાનજી મહારાજનું નામ કપિસુદ હનુમાન દાદા તરીકે ઓળખવામાં આવે છે અને એ મંદિરની સ્થાપના સન 2042ના રોજ કરવામાં આવેલી છે એવું અહીંયા મંદિરની બાજુમાં બતાવવામાં આવે છે. જેથી અમે તમને કહીએ છીએ કે સન 2042ની અંદર આ હનુમાન દાદા કપિસુદ હનુમાનજી મહારાજની સ્થાપના થયેલી છે. નમસ્કાર મિત્રો, આપણા કસાર ગામમાં તેરું મંદિર છે અને આ મંદિર પેઢીએ આવેલું છે. હનુમાન દાદાનું મંદિર છે. ચોથું મંદિર છે અને એ રામજી મંદિરની બાજુમાં આવેલું છે. હાલો મિત્રો, આપણે તો પાંચમા હનુમાન દાદાનું મંદિર છે. કરસાર ગામમાં ગઢ શેરીમાં આવેલું છે. તમે મિત્રો ઘણા હનુમાન દાદા જોયા છે, પણ આ હનુમાન દાદાની વાત કંઈક ખાસ છે. જો તમે ગામમાં બધી તમારા ગામમાં હશે કે અમારા ગામમાં છે, બધી તમે દરિયાદે બાજુ જોયા છે. આ હનુમાન દાદાનું નામ સૂર્ય હનુમાન દાદા છે, કેમ કે આનું મુખ સૂર્ય બાજુ છે. ધન્યવાદ મિત્રો. તમને તો મિત્રો, આજે આપણે હનુમાનજીના મંદિર તરફ જઈ રહ્યા છીએ. તો આજે એવા મંદિર તરફ જઈ રહ્યા છીએ કે 90% લોકોને ખબર જ નહીં હોય કે આ મંદિર ક્યાં આવેલું છે. તો અત્યારના જનરેશનને ખબર નહીં હોય. પહેલાના જે દાદા વડીલો આપણે જે હશે એને ખબર હશે, કારણ કે જો આ જૂનું મંદિર છે. અહીંયા ઝાઝા ભાગ કોઈ માણસ આવતું નથી, પણ અમે ગોતીને લાવ્યા છીએ. ચાલો આપને બતાવીએ. ચાલો. તો મિત્રો સૌને જણાવવાનું કે આ આપણે છઠ્ઠા હનુમાનજી દાદાના મંદિરે આવ્યા છીએ અત્યારે. તો આ હનુમાન દાદાનું મંદિર અત્યાર સુધીમાં કોઈએ જોયું નહીં હોય, બરાબર. અત્યારની જનરેશનમાં કોઈને ખબર નહીં હોય કે આ મંદિર ક્યાં આવેલું છે, કે હનુમાનજી દાદાનું નામ શું છે. એ અમે પણ નથી બતાવવાના. આ મંદિરનું નામ તમારે લોકોને જણાવવાનું છે અને કોમેન્ટમાં લખવાનું છે કે આ મંદિર કઈ જગ્યાએ આવેલું છે અને હનુમાનજી મહારાજનું નામ શું છે. એ તમે બધા કોમેન્ટમાં લખી અને અમને બતાવો. બોલો હનુમાન દાદાની જય. તો મિત્રો, હવે અમે છેલ્લા લાસ્ટ અને 7મા મંદિર તરફ બધા જઈ રહ્યા છીએ. અમારા ગ્રુપના બધા મેમ્બર છેલ્લા મંદિર હનુમાન દાદાના દર્શન કરવા અને તમારા લોકોને દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. ચાલો મિત્રો, વિડીયો સુધી બન્યા રહેજો લાસ્ટ સુધી. માં 7 હનુમાન દાદાના મંદિર છે. એ ઘણાને ખબર નહીં હોય કે 7 હનુમાન દાદા છે. તો આ એમાં એક ફોડવાડી શેરીમાં હનુમાન દાદાનું મંદિર આવેલું છે, જેના આપણે દર્શન કરીએ.